નમસ્કાર મિત્રો, વિદ્યુત રસાયણ ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ અને એ વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર મેં તમને ડેનિયલ કોષ, વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજન કોષ, એ સિવાય અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ કેવી રીતે ગણવું, ઈએમએફ શ્રેણી અને ઈએમએફ શ્રેણી ઉપરથી ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલનો ચડતો અને ઉતરતો ક્રમ, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો ચડતો અને ઉતરતો ક્રમ તેમજ તેને લગતા પ્રશ્નોની વિગતવાર છણાવટ કરી હતી. હવે લાસ્ટ સેશનની અંદર મિત્રો આપણે નષ્ટ સમીકરણની તારવણી કરી હતી અને જે નષ્ટ સમીકરણની તારવણી કર્યા ઉપરાંત એના ઈ સેલના દાખલા પણ આપણે કાઉન્ટ કર્યા હતા. આજે આપણે નષ્ટ સમીકરણ ઉપરથી સંતુલન અચળાંક કેસી કેવી રીતે ગણવું એ ભણીશું. હવે મિત્રો આપણે આપણું જે ઉદાહરણ હતું એ ઉદાહરણ આપણે લઈ લઈએ ડેનિયલ કોષનું, કે ભાઈ ડેનિયલ કોષની અંદર જે ઝીંક હોય છે એ ઝીંક માંથી Zn+2 અને કોપર Cu+2 નું રિડક્શન થશે અને એમાંથી Cu સોલિડ બને છે. આ પ્રક્રિયા માટે, આ રાસાયણિક પ્રક્રિયા માટે નષ્ટનું સમીકરણ કંઈક આવું હતું કે E cell E0 cell -0.059/n log નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. હવે મિત્રો ડેનિયલ કોષમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જે રેડોક્સ પ્રક્રિયા થાય છે, એની અંદર જો સંતુલન સ્થપાય તો શું થાય? તો કે જો સાહેબ સંતુલન સ્થપાય તો જે ઝીંક છે એ ઝીંકનું જે ઓક્સિડેશન છે એ ઓક્સિડેશન થતું અટકી જાય. ધેટ મીન્સ Zn+2 માં થતો વધારો અટકી જાય. તે જ રીતે Cu+2 નું કોપરની પટ્ટી ઉપર જે રિડક્શન થતું હતું એ પણ અટકી જશે. અર્થાત કહેવાનો મતલબ એ છે કે ઝીંકની સાંદ્રતામાં એટલે કે Zn+2 ની સાંદ્રતામાં થતો વધારો અને Cu+2 ની સાંદ્રતામાં થતો ઘટાડો અટકી જશે. અને આ વખતે ડેનિયલ કોષમાં જે પેલું વોટમીટર ગોઠવેલું હતું એ વોટમીટરનો કોષ પોટેન્શિયલ 0 આવે, અર્થાત E સેલ 0 આવે. હવે જો E સેલ 0 આવે તો 0 E0 સેલ -0.059. આપણાને ખબર છે કે ડેનિયલ કોષ માટે E0 સેલનું મૂલ્ય 1.1 આવે. મને ખબર છે, તમને પણ ખબર છે. એની જગ્યાએ આપણે જે મૂકી શકીએ છીએ, પણ અત્યારે આપણે કોષ જે સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંકના સૂત્રની તારવણી કરવાની છે. લોગ સંતુલન અને નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો જે ગુણોત્તર છે એને સંતુલન અચળાંક કેસી કહીશું. બરાબર છે? Therefore E0 સેલ આ બાજુથી આ બાજુ આવે -E0 સેલ -0.059/n log Kc. બંને બાજુથી માઈનસ માઈનસ ઉડી જશે. Therefore E0 સેલ (0.059/n log Kc. આ સૂત્ર તમારે તૈયાર કરી નાખવાનું છે. 1 કે 2 માર્ક્સની અંદર, 1 માર્ક્સના એમસીક્યુઝમાં અથવા 2 માર્ક્સના દાખલાની અંદર તમને આ સૂત્ર ઉપરથી દાખલો પૂછી શકે છે. તમને એક દાખલો આપેલો છે. આઈ થિંક એ દાખલો તમને આપેલો છે કોયડો 3.2. બરાબર છે? જે તમે ઘરે જાતે ગણી શકશો. એનસીઈઆરટી બુક્સ છે, એ એનસીઈઆરટી બુક્સમાં પેજ નંબર 74 ઉપર કોયડો 3.2 તમે જાતે ગણી શકશો. એટલે એ હું તમારા ઉપર છોડું છું. આ સૂત્રની મદદથી તમારે ગણવાનું રહેશે. ત્યારબાદ એક બીજો દાખલો છે જે હું તમને ગણાવીશ. જે લખાણ સંબંધી પ્રશ્નો છે, પેજ નંબર 75 ઉપર લખાણ સંબંધી પ્રશ્નો છે, એમાં 3.6 છે. એનો દાખલો હું તમને ગણાવું છું, પણ એ દાખલો ગણાવતા પહેલા તમને ગિબ્સ મુક્ત ઉર્જા વિશે થોડું જણાવી દઉં છું. ગિબ્સ મુક્ત ઉર્જા આ બાજુ ઉતારીશું આપણે થોડું, કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, દાખલા તરીકે આ એક રાસાયણિક પ્રક્રિયા છે, એની ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, પ્રમાણિત ફેરફાર
કેવી રીતે ગણી શકાય? તો એના માટે આપણે થર્મોડાયનેમિક્સમાં જવું પડશે. થર્મોડાયનેમિક્સ ધોરણ 11 ની અંદર આપણે ભણતા હતા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જો સ્વયંભૂ હોય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જો સ્વયંભૂ હોય તો એ પ્રક્રિયામાં થતો મુક્ત ઉર્જાનો ફેરફાર એ એના વડે થતા યાંત્રિકીય કાર્ય જેટલો હોય છે, અને જો એ વિદ્યુતીય કાર્ય હોય તો એ વિદ્યુતીય કાર્ય જેટલો હોય છે. હવે અહીંયાની આપણે વિદ્યુતીય કાર્ય થશે તો એ વખતે રાસાયણિક પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર એ એના વિદ્યુતીય કાર્ય જેટલો હોય. બરાબર છે? જો કાર્ય વિદ્યુતીય હોય તો એ આપણે -NFE0 સેલની મદદથી ગણી શકીએ છીએ. અર્થાત ડેલ્ટા આર જી મૂર્ગાંક -NFE0 સેલ તમારે રિમેમ્બર કરી લેવાનું છે. જો કે એ તમે ધોરણ 11 ની અંદર સ્ટડી કરીને આવ્યા છો. હવે તમે જોઈ શકો છો કે આ બે સૂત્રોને આપણે એકબીજા સાથે કનેક્ટ કરી શકીએ છીએ. જો E સેલ ખબર હોય તો log Kc ગણી શકીએ છીએ. log Kc ખબર હોય તો E0 સેલ ગણી શકીએ છીએ. એ E0 સેલની મદદથી આપણે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર પણ ગણી શકીએ છીએ. એટલે આ બે સૂત્રોને આપણે એકબીજા સાથે કનેક્ટ કરી શકીએ છીએ. ડાયરેક્ટ એની વચ્ચે પણ સંબંધ છે કે ભાઈ Kc અને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર નું વચ્ચેનું સૂત્ર પણ છે કે ભાઈ ડેલ્ટા આર જી 0 -2.303 RT log K. સંતુલનાંક કોઈ Kc લખશે, કોઈ K લખશે, બધું સાચું છે એમ સમજી લેવાનું. એટલે આ ત્રણ સૂત્રો તમને તૈયાર રહેવા જોઈએ છે. દાખલાની રકમ કયા પ્રકારની છે, કઈ રીતની છે, એના આધારે કયું સૂત્ર ઉપયોગ કરીશું પહેલા, પછી કયું સૂત્રનો ઉપયોગ કરીશું એ તમારે નક્કી કરવાનું છે કે ભાઈ કયા સૂત્રની મદદથી દાખલો ફટાફટ અને ઇઝીલી કાઉન્ટ થશે. આપણે એક દાખલો જોઈએ છીએ જે એનસીઈઆરટી બુક્સ છે, એ એનસીઈઆરટી બુક્સના સ્વાધ્યાયમાં આપેલું છે. મિત્રો, એનસીઈઆરટી બુક્સની અંદર જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાયની અંદર આ ક્વેશ્ચન આપેલો છે. બટન સેલ કે જે બહોળા પ્રમાણમાં કાંડા ઘડિયાળ અને અન્ય ઉપકરણોમાં વપરાય છે તેમાં નીચેની પ્રક્રિયા થાય છે. હવે આ પ્રક્રિયાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે Zn માંથી Zn+2 થાય છે. હવે આપણે જાણીએ છીએ કે Zn+2 બે ઇલેક્ટ્રોન મેળવી અને ઝિંક બને તો આ પ્રક્રિયાનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ Zn+2/Zn E0 Zn+2/Zn is equal to -0.76 વોટ છે. અહીંયાની ઝિંકનું ઓક્સિડેશન થાય છે એટલે ઝિંક એ તમારો એનોડ તરીકે વર્તશે. Ag2O વત્તા H2O માંથી 2Ag વત્તા 2OH માઇનસ બને છે. આ પ્રક્રિયાનો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની મદદથી જ્યારે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણવામાં આવ્યો ત્યારે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ E0 Ag2O/Ag is equal to 0.344 વોલ્ટ આવ્યો. ધેટ મીન્સ ઉપરોક્ત પ્રક્રિયાની અંદર એનો E0 સેલ ગણીએ તો E0 સેલ is equal to E0 Ag2O/Ag minus E0 Zn+2/Zn. કિંમતો મૂકી દઈએ 0.344 minus -0.76 is equal to approximately આપણે 1.10 લઈ લઈએ છીએ. એક્ઝેક્ટલી 1.104 આવશે પણ આપણે 1.10 વોલ્ટ લઈ લઈએ છીએ. આ E0 સેલ એક કામ થઈ ગયું મિત્રો. હવે આની મદદથી
E0 સેલ ગણી નાખ્યા પછી પ્રક્રિયાની જે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર છે એ પણ આપણે ગણી શકીએ છીએ. એ હું અહીંયા ગણું છું મિત્રો કે ડેલ્ટા આર G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE 0 સેલ. n મિત્રો અહીંયા n કેટલો તો કે ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. Ag2O માં ટ્વાઇસ Ag પ્લસ છે એ ટ્વાઇસ Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવે છે જે પેલા ઝિંકે ગુમાવ્યા હતા. બરાબર છે. એટલે n બરાબર 2, F બરાબર ફેરાડે 96500 કુલમ અને E0 સેલની જે મૂલ્ય આવ્યું છે એ 1.1. તો એના ઉપરથી આપણે જોઈએ તો આપણો જે જવાબ છે એ 2 ગુણ્યા 96500 ગુણ્યા 1.1 અને the answer is 212,300. that means 212.300 બરાબર છે કિલો જૂલ પ્રતિ મોલ આપણો આન્સર આવશે. જે ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર હશે. તમે અહીંયા મિત્રો સ્ક્રીનશોટ પાડી અને નોંધી લેજો. આ દાખલો સ્વાધ્યાયમાં છે. હવે આના ઉપરથી આગળ વધારે કામ કરવું હોય તો ડેલ્ટા G ઉપરથી તમે k પણ ગણી શકો છો અથવા E0 સેલ ઉપરથી પણ તમે k ગણી શકો છો. અને આનો k તમને ખબર છે કે હવે આનો k લગભગ કેટલો આવશે તો કે આનો k આપણે પેલા ડેનિયલ કોસ જેટલો જ આવશે કારણ કે ડેનિયલ કોસનો પણ E0 સેલ 1.10 વોલ્ટ જ છે લગભગ. એટલે 10⁻37 10⁻38 ના ગુણાંકમાં જ તમારો આન્સર આવશે જેની તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. આમ Kc અને ગિબ્સ મુક્ત ઉર્જામાં થતા ફેરફારની ગણતરી કર્યા પછી હવે આપણે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ હોય તો એના એનોડ કે કેથોડના દ્રાવણની pH કેવી રીતે ગણવી એ આપણે શીખીશું. અને આ માટે સૌપ્રથમ આપણે એક દાખલો લઈ લઈએ. મિત્રો અહીંયા મેં તમારી સમક્ષ એક રકમ લખેલી છે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.096 વોલ્ટ છે. કોષનો કોષ પોટેન્શિયલ આપેલો છે 0.096 વોલ્ટ. તો HCl ના દ્રાવણની pH ગણો અને E0 Sn+2/Sn -0.14 વોલ્ટ છે. આપેલ જે કોષ છે એ કોષનું સાંકેતિક નિરૂપણ કરેલું છે. આ સાંકેતિક નિરૂપણ ઉપરથી તમને કોષ પ્રક્રિયા લખતા આવડવી જોઈએ. અને મિત્રો કોષ પ્રક્રિયા અવશ્ય લખવાની કે જેથી કરીને તમારે ભૂલ ન પડે. હવે Sn છે અહીંયાડી જે ક્ષાર સેતુ છે એ ક્ષાર સેતુની ડાબી બાજુ એનોડ હોય અને એનું ઓક્સિડેશન થાય. Sn માંથી Sn+2 બને છે એટલે એનું ઓક્સિડેશન થયું. એ જ રીતે ક્ષાર સેતુ જે છે એ ક્ષાર સેતુની આ બાજુ H+H2Pd છે એટલે કે H+ એટલે HCl નું દ્રાવણ છે અને એનું રિડક્શન થાય છે એટલે કે હાઇડ્રોજનના 2 મોલ આયન 2H+ આ 2 ઇલેક્ટ્રોન કે જે Sn ને ગુમાવ્યા હતા એ મેળવી અને H2 વાયુમાં એ કન્વર્ટ થાય છે. બરાબર છે. અને જેનું દબાણ આપેલું છે 1 બાર. હવે અહીંયાથી ખબર પડે છે કે Sn એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને H+ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. ધેટ મીન્સ ગુમાવતા અથવા મેળવતા ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે. આપણો n 2 આવશે. હવે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા માટે આપણે સૌથી પહેલા નષ્ટનું સમીકરણ લખીએ તો કે E cell is equal to E0 cell -0.059 upon n log નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. અહીંયાથી આપણી જે નિપજ છે એ Sn+2 ની સાંદ્રતા મલ્ટીપ્લાય બાય હાઇડ્રોજન વાયુ સ્વરૂપે છે. વાયુ સ્વરૂપે હોય કોઈ પણ પ્રક્રિયા કોઈ પણ નિપજ તો એ અવશ્ય લખવી પ્રેશર ઓફ H2. બરાબર છે. અહીંયાથી કોઈ સાહેબ નીટ અથવા G ની અંદર પણ 1 બાર ની જગ્યાએ 1/2 બાર આપી દે, 0.01 બાર આપી દે, 2 બાર આપી દે, 3 બાર આપી દે તો જો તમે ડાયરેક્ટ લખવાની કોશિશ કરશો ને તો તમે ક્યાંક થાપ ખાઈ જશો. એટલે અવશ્ય પ્રેશર ઓફ H2 લખવાનું જેથી કરીને આપણું ધ્યાન એ બાજુ દોરાય કે ભાઈ હાઇડ્રોજનનું દબાણ કેટલું આપેલું છે, વાયુનું દબાણ કેટલું આપેલું છે. Sn સોલિડ છે, સોલિડ આપણે લખતા નથી. H+ ની સાંદ્રતાનો સ્ક્વેર.
ઓકે, હવે E0 સેલ પહેલા આપણે કાઉન્ટ કરી લઈશું કે ભાઈ E0 સેલ કેટલો છે. તો કે સાઈડમાં આવી જઈશું. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ કોઈપણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે એનો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ ઓછા એનોડનો રિડક્શન પોટેન્શિયલ. કેટલીક જગ્યાએ આવી રીતે પણ લખાતું હોય છે કે રાઈટ હેન્ડ સાઈડ માઈનસ E0 લેફ્ટ હેન્ડ સાઈડ. બરાબર, જે એક સાર સેતુ છે, એક સાર સેતુની જમણી બાજુ કેથોડ હોય અને ડાબી બાજુ એનોડ હોય, એટલે રાઈટ હેન્ડ સાઈડ જે કોષ છે એનો પોટેન્શિયલ અને એ હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજનનો કોષ પોટેન્શિયલ 0 છે. બરાબર છે, માઈનસ Sn+2 Sn અને એનો રિડક્શન પોટેન્શિયલ -0.14 આપેલો છે. તો એ રીતે જોવા જઈએ તો એ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 0.14. આ જે કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ 0.14. ઈ સેલની કિંમત આપણને આપેલી છે 0.096 માઈનસ 0.059 એની જગ્યાએ આપણે 2 મૂકીશું. log Sn+2 ની સાંદ્રતા આપેલી છે. Sn+2 ની સાંદ્રતા આપેલી છે 5 × 10⁻². હાઇડ્રોજન વાયુનું જે દબાણ આપેલું છે એ 1 આપેલું છે એટલે આપણે લખીશું ની પ્રેશર ઓફ H2 1 છે. બરાબર, અને H+ ની સાંદ્રતા આપણને ખબર નથી. ઓકે, હવે આનું થોડું સાદું રૂપ આપી દઈએ મિત્રો કે 0.096 માઈનસ 0.14. ફાઇન, આ 0.096 માઈનસ 0.14 is equal to minus 0.059 upon 2. આનું અહીંયાથી થોડું સાદું રૂપ આપવાની કોશિશ કરીશું. log 5 × 10⁻² માઈનસ log H+ ની સાંદ્રતાનો સ્ક્વેર. હવે 0.096 જે છે એનો કેટલો જવાબ આવે એ જરા જોઈ લઈએ કે 0.096 ઓછા 0.14 0.096 ઓછા 0.14 and the answer is -0.044. હવે એને મલ્ટીપ્લાય બાય 2 કરું અને ડિવાઈડ બાય આ 0.059 નીચે લઈ દઉં તો -0.059 is equal to અહીંયાથી 5 નો log કેટલો, તો 5 નો log 0.6990 આવે છે. બરાબર છે, 0.6990 ઓછા 2 આનો જવાબ છે. બરાબર છે, ઓકે. હવે અહીંયાથી માઈનસ log આ H+ તો જે સ્ક્વેર છે એ આગળ આવી જશે એટલે 2H+ ની સાંદ્રતા. ફાઇન, હવે આનો જવાબ જોઈ લઈએ કે 0.044 ગુણ્યા 2 ડિવાઈડ બાય 0.059 is equal to 1.49 માઈનસ માઈનસ ઉડી જશે is equal to હવે 2 માંથી 0.6990 જાય તો આઈ થિંક કેટલો જવાબ આવે તો કે 2 ઓછા 0.6990 is equal to 1.30. પણ એ 1.30 કેવા આવશે મિત્રો? માઈનસ log H+. માઈનસ log H+ એટલે pH કહેવાય તો પ્લસ 2pH. આ માઈનસ આ બાજુ લઈ દઉં તો 2pH is equal to કેટલા થશે તો કે ભાઈ સાહેબ 2pH is equal to વત્તા 1.49 2.79 and so pH is equal to 2.79 જે છે એ 2.79 ને ભાગ્યા 2 કરીએ તો is equal to 1.39. આવી રીતે મિત્રો અહીંયાથી તમે કેથોડના દ્રાવણની pH ગણી, એનોડ તરીકે હાઇડ્રોજન વિદ્યુત કોષ આપેલો હોય તો એની પર તમે pH ગણી શકો છો. બરાબર, આ દાખલો સ્ક્રીનશોટ મારી લો. આવો દાખલો તમને પરીક્ષાની અંદર 4 માર્ક્સમાં NCERT એક્ઝામ ની અંદર પૂછી શકો છો, એટલે કે આપણી ગુજરાત બોર્ડની એક્ઝામમાં પણ પૂછી શકે છે, જીનીટની એક્ઝામમાં પણ પૂછી શકે છે. પણ એ વખતે તમારે જીની અંદર પૂછી શકે, નીટની અંદર આટલો મોટો દાખલો થોડો ના પૂછાય, આનું થોડું સંક્ષિપ્ત વિવરણ કરીને પૂછવામાં આવતું હોઈ શકે છે.
અહીંયાથી તમારે શું કરવાનું, જ્યારે યુનિટની અંદર જતા હો મિત્રો ત્યારે 0.096 જે છે એ 0.096 ની જગ્યાએ 0.1 લઈ લેવાનું, બરાબર. એટલે આ 0.096 ની જગ્યાએ તમે કેટલા લઈ લેશો, 0.1, બરાબર. 0.059 ની જગ્યાએ 0.06 લઈ લો, બરાબર. અને બરાબર તમે દાખલો કરી શકો છો. અહીંયા તમારી સમક્ષ એક કોર્ડે મેં રજૂ કર્યો છે કે pH 10 હોય તેવા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. આપણે એમ સમજીશું કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે કયો, ઓક્સિડેશન સાઇડ પોટેન્શિયલ ગણવાનું કે રિડક્શન, તો હંમેશા આપણે પ્રમાણિત છે ના આપેલું હોય તો પ્રમાણિત ગણીને દાખલો ગણવાનો રહેશે, બરાબર છે. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ગણવો હોય તો એની રિડક્શન પ્રક્રિયા લખવી પડે. 2H+ 2 ઇલેક્ટ્રોન મેળવી છે અને એમાંથી H2 મેળવે છે, ગેસ 1 બાર છે એવું માની લઈએ. તો E cell E0 cell -0.059 upon n log QC. અહીંયા QC હું લખીશ જેથી કરીને તમને બધું રિવિઝન થાય. QC એટલે શું, કોઈ પણ સમયે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનું ભાગફળ. E cell આપણાને ખબર નથી, જે શોધવાનો છે E cell. હાઇડ્રોજન વિદ્યુત કોષનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ 0 હોય. E0 cell ની જગ્યાએ આપણે 0 લખીશું. -0.059. અહીંયાની n બરાબર આપણે 2 લખીશું કારણ કે 2H+ આયન 2 ઇલેક્ટ્રોન મેળવે છે. અને log QC. what is QC? નિપજોની સાંદ્રતા. હવે નિપજોની સાંદ્રતા અહીંયાની નિપજ વાયુ સ્વરૂપે છે અને વાયુ સ્વરૂપ પદાર્થોની જે સાંદ્રતા છે એ એના દબાણ માં લેવામાં આવે છે અને દબાણ એનું 1 બાર છે. પ્રેશર ઓફ H2 ડિવાઇડ બાય H+ ની સાંદ્રતાનો સ્ક્વેર. હવે E0 cell E cell is equal to -0.059 upon 2 upon 2 log pressure of H2 તો તમને એક આપેલું છે એ 1 H+ ની સાંદ્રતાનો સ્ક્વેર is equal to -0.059 upon 2 log a ઓછા આજે ઓછા log H+ ની સાંદ્રતાનો સ્ક્વેર થશે. E cell is equal to -0.059 upon n. તમને એમ થતું હશે કે સાહેબ આ 0.059 ને 2 વડે કેમ ભાગતા નથી? નહીં ભાગતો, એનું કારણ છે 1 નો log 0 છે, 2 આગળ આવી જશે -2 log H+. હવે તમને ખબર છે મેં હમણાં પણ તમને કહ્યું કે -log H+ જે છે એ -log H+ એટલે pH કહેવાય. તો is equal to -0.059 upon 2 multiply by 2 pH. ઓકે, દાખલા તરીકે આ માઈનસ છે, માઈનસ અંદર જવા દો, 2 અંદર બહાર લઈ દો, તો આનો જવાબ કેટલો થાય કે -log H+ એટલે pH થાય. આ બે ઉડાડી દો. pH તમને કેટલી આપેલી છે મિત્રો? 10. -0.059 ગુણ્યા 10 is equal to -0.59 is my answer. પણ તમે નીચે ધ્યાનથી જુઓ ને તો આ જે દાખલો છે આટલો મોટો કરવાની કઈ જરૂરત ન પડે કે E cell is equal to -0.059 into pH. સીધું ગણી શકાય. પણ આ તો ઇન કેસ આપણાને સ્કૂલની પરીક્ષાની અંદર દાખલો ગણ્યો પૂછાયો હોય તો પણ આ રીતે દાખલો ગણી નાખવાનો, આ રીતે નહીં. આ તો તમને મેં સમજાવ્યું કે ભાઈ સૂત્ર કેવી રીતે આવશે એ મારે સમજાવું તું તમને એટલા માટે. બાકી તમારે સીધો તમે આ શોર્ટ મેથડ જે હું તમને આપી રહ્યો છું એનાથી દાખલો ગણી શકો છો. અને આ શોર્ટ મેથડ પણ નું જે દાખલો છે એ દાખલાનું આપણે જ્યારે વિશ્લેષણ કરતા હતા એટલે આપણને મળી જાય.
કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ પૂછેલો હોય અને જો એની pH આપેલી હોય તો -0.059 ગુણ્યા pH that is your answer. ક્યારે જો રિડક્શન પોટેન્શિયલ કાઉન્ટ કરવાનો હોય ત્યારે, અને જો ઓક્સિડેશન પોટેન્શિયલ કાઉન્ટ કરવાનો હોય તો આપણને ખબર છે કે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ એ સરખા જ હોય પરંતુ એમની માત્રા ભિન્ન હોય. એટલે અહીંયાની માઈનસ ની જગ્યાએ પોઈન્ટ પ્લસ કઈ નાખવાનું 0.059 ઇન્ટુ pH. અને આ સૂત્ર કોના માટે યુઝ કરવાનું? ઓક્સિડેશન પોટેન્શિયલ જો કાઉન્ટ કરવાનું હોય તો. અર્થાત અહીંયા જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શું થઈ જાય? ઉલટાઈ જાય. હવે આ દાખલો જે છે એ દાખલો આ રીતે નહીં ગણવાનો તમારે, એ સીધો જ શોર્ટ મેથડ થી ગણી નાખવાનો. આ તો તમને ગણાયું, શીખવાડ્યું કે આપણું આ સૂત્ર કેવી રીતે આવી શકે છે. ફાઇન. હવે આપણો છેલ્લો ટોપિક, પાણીનો આયનીય ગુણાકાર KW કેવી રીતે ગણીશું? મિત્રો અહીંયા તમારી સમક્ષ એક રકમ બીજી લખેલી છે. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.588 વોલ્ટ છે. પાણીનો આયનીય ગુણાકાર શોધો. હવે મિત્રો કોષનું જે સાંકેતિક નિરૂપણ આપેલું છે એ સાંકેતિક નિરૂપણ જોતા આપણને એવું લાગે છે કે આપેલ કોષ એ સાંદ્રતા કોષ છે. મિત્રો સાંદ્રતા કોષ કોને કહેવાય? તો એની ચર્ચા આપણે નેક્સ્ટ ટોપિકની અંદર થોડી ડિટેલમાં કરીશું. અત્યારે એટલું કહી દઉં કે જે સાંદ્રતા કોષ હોય એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0 આવે. હવે કેમ 0 આવે એ આપણે પછી જોઈ લઈશું. સાંદ્રતા કોષનો આખો એક ટોપિક છે અને એ ટોપિક આપણે નેક્સ્ટ સેશનની અંદર એની વિસ્તૃત છણાવટ કરી લઈશું. હવે Pt/H2/NaOH NaOH ના દ્રાવણની અંદર મિત્રો OH- ની સાંદ્રતા આપણાને આપેલી છે, કારણ કે NaOH ની જેટલી સાંદ્રતા હોય એટલી સાંદ્રતા OH- આયનની હોય. કેમ? તો કે NaOH જે છે એનું સંપૂર્ણ આયનીકરણ થાય Na+/OH-. that means 0.01 આ હોય તો OH- ની સાંદ્રતા પણ 0.01 મોલર થાય. એ આપણને ખબર છે. હવે મિત્રો કોઈ પણ જલીય દ્રાવણની અંદર OH- હોય એટલે સ્વાભાવિક છે કે H+ તો હોય ને હોય. એટલે આપણે આ કોષને આવી રીતે લખીએ કે Platinum/H2 1/H+ તો પણ ચાલે. અને એ અર્થમાં જ હું તમને કહું છું કે આ કોષ જે છે આ કોષ એ સાંદ્રતા કોષ કહી શકાય. સાંદ્રતા કોષની થોડીક વાત કરી લો મિત્રો કે એનોડ અને કેથોડના વિદ્યુત ધ્રુવો સમાન હોય, દ્રાવણો સમાન હોય, પરંતુ એમની જે સાંદ્રતા જે છે એ સાંદ્રતા ભિન્ન હોય તો એવા કોષને આપણે સાંદ્રતા કોષ કહીશું. અને સાંદ્રતા કોષની અંદર કેથોડના દ્રાવણની સાંદ્રતા વધારે હોય, એનોડના દ્રાવણની સાંદ્રતા ઓછી હોય. સાંદ્રતા કોષનો કોષ પોટેન્શિયલ પણ ખૂબ જ ઓછો મળતો હોય છે, કારણ કે એમાં E0 સેલ શૂન્ય થતો હોય છે. હવે આગળ વાત કરીએ તો આપેલ ઉપરોક્ત કોષ છે એની પહેલા તો કોષ પ્રક્રિયા લખીએ કે આ બાજુ જે છે ક્ષાર સીતુની એનું ઓક્સિડેશન થાય એટલે જે H2 છે સમજી લો 1/2 H2 એ એક ઇલેક્ટ્રોન મેળવશે, ગુમાવશે, બરાબર, અને H+ થશે. હવે ગુમાવીને એની સાંદ્રતા કેટલી થશે? that we don't know. આમ દબાણ ખબર છે ગેસિયસ છે 1 bar છે. હવે જે પેલો કેથોડ છે એ કેથોડમાં H+ છે અને એની સાંદ્રતા આપણને ખબર છે 0.01. એનું રિડક્શન થશે. જે ઇલેક્ટ્રોન આને ગુમાવે છે એ ઇલેક્ટ્રોન આ મેળવશે 1/2 H2 અને એનું પણ દબાણ આપેલું છે ગેસિયસ. એટલે આ જે H+ છે એ કેથોડનો છે
અને આ H+ કોનો છે મિત્રો એનોડનો છે. આ H2 1/2 H2 એ કોનો છે એનોડનો અને આ 1/2 H2 કયો છે કેથોડનો છે. ફાઇન, ધ્યાન રાખજો. હવે હું નસનું સમીકરણ લખું છું E સેલ બરાબર E0 સેલ -0.059 upon n log નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો નિપજમાં મારે H+ છે. કોનો H+ એનોડનો અહીંયા લખેલું એટલે સ્પષ્ટ થઈ જાય, આપણને ભૂલ ના પડે. અને પ્રેશર ઓફ H2 ની 1/2 ઘાત છે ડિવાઇડ બાય નિપજો ભાગ્યા પ્રક્રિયક એટલે પ્રેશર ઓફ H2 ની ફરી પાછી 1/2 મલ્ટીપ્લાય બાય H+ ની સાંદ્રતા. E0 સેલ 0. E સેલ આપેલો છે 0.588 -0.059 n બરાબર 1. કેમ? અહીંયા હાઇડ્રોજન 1/2 હાઇડ્રોજન હાઇડ્રોજનનો અડધો મોલ એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે, આ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, H+ બને છે, આ H+ એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે, 1/2 H2 બને છે. ધેટ મીન્સ n બરાબર 1 લઈશું. એક ઇલેક્ટ્રોનની હેરફેર છે. log આ H+ નિપજોનો H+ એ કોનો છે એનોડનો છે અને એનોડની સાંદ્રતા આપણને ખબર નથી. પ્રેશર ઓફ H2 કેથોડના દબાણ કેટલું આપેલું છે 1 બરાબર છે. પ્રેશર ઓફ H2 એ એનોડનો છે અને એનું દબાણ કેટલું આપેલું છે 1 બાર મલ્ટીપ્લાય બાય H+ ની સાંદ્રતા અને એ H+ કોનો છે કેથોડનો અને કેથોડનો H+ કેટલો આપેલો છે 0.01. ફાઇન, હું ફરીથી રિપીટ કરું છું. આઈ રિપીટ E cell is equal to E0 cell minus 0.059 upon n log H+ ની સાંદ્રતા. આ H+ કોનો મિત્રો એનોડનો અને એનોડના દ્રાવણની સાંદ્રતા આપણને આપેલી નથી. બરાબર છે. પ્રેશર ઓફ H2 કોનો કેથોડનો અને કેથોડના H2 ની સાંદ્રતા કેટલી આપેલી છે 1 બાર. બરાબર છે, એટલે 1 બાર લખ્યું છે ડિવાઇડ બાય કેથોડનો H+ આપેલો છે 0.01 ડિવાઇડ બાય પ્રેશર ઓફ H2 એનોડનો. હવે સાદુરૂપ આપીએ છીએ તો આ જે 0.059 છે એ 059 આ બાજુ આવી જશે -0.588 ડિવાઇડ બાય 0.059 ઓકે ઇઝ ઇક્વલ ટુ log H+ ની સાંદ્રતા. H+ ની જે સાંદ્રતા છે એ H+ અને OH- ની સાંદ્રતાનો ગુણાકાર એ આપણો Kw કહેવાય. તો H+ ની જગ્યાએ તમે શું લખી શકો છો Kw OH- લખી શકો છો, લખી શકીએ છીએ. તો Kw ડિવાઇડ બાય OH- ની સાંદ્રતા ઇન્ટુ 10⁻². 0.01 ની જગ્યાએ આપણે કેટલા લખ્યા છે 10⁻². 0.588. હવે જે અહીંયા 0.588 છે 0.588 ડિવાઇડ બાય 0.059 ઇઝ ઇક્વલ ટુ -9.966 ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપીશું મિત્રો અહીંયાથી થોડું log Kw OH- ની સાંદ્રતા મને કેટલી આપેલી છે કે OH- ની સાંદ્રતા 0.01 અર્થાત 10⁻². તો આ 10⁻² ના 10⁻², 10⁻4 થઈ ગઈ. હવે હું મિત્રો આનો એન્ટીડોટ લઈ લઉં. જો મારે Kw શોધવો હોય તો આનો હું શું લઈ લઉં છું એન્ટીડોટ કે ભાઈ Kw અપન
10 રેઝ ટુ માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ -9.966. હવે મિત્રો તમને મને બધાને ખબર છે કે માઇનસનો એન્ટીલોગ નીકળે નહીં, તો આને શું કરીશું આપણે, આમાં 10 ઉમેરીશું, પાછળ 10 બાદ કરી લઈશું. તો એ રીતે જોઈએ તો ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ 10 માંથી બાદ કરીએ તો -10 ઇઝ ઇક્વલ ટુ 9.96 છે, બરાબર છે. તો અહીંયાની જે જવાબ આવશે તે 0.0338 એટલે 0.034 લઈ લઈએ, બરાબર, -10. ફાઇન. હવે આનો એન્ટીલોગ લઈ લો. એક બીજી રીત છે તમારી, એક આ રીત છે, એક બીજી રીત છે કે તમે આને 10 માંથી બાદ કરો, બરાબર છે. તો 10 માંથી બાદ કરો એટલે 10 બાર પોઈન્ટ 10 બાર 10 માંથી બાદ કરો એટલે તમને શું લખીને આવે 10 બાર પોઈન્ટ 034. ઓકે, આ પોઈન્ટ 034 નો તમે એન્ટીલોગ લો તો પોઈન્ટ 034 નો તમે એન્ટીલોગ લેશો તો એ કેટલો આવે છે, તો એપ્રોક્સિમેટલી 0.034 નો એન્ટીલોગ આપણે જોઈ લઈએ બુક્સની અંદર. 0.034 1.081 1.081 into 10 raised to minus 10. અહીંયા 10 raised to minus 4 હતા, એ 10 raised to minus 4 પેલી યોગ તો જાય તો kw is equal to 1.08 into 10 raised to minus 14, બરાબર. અને એમે આપણને ખબર છે કે kw 10 ની minus 14 ઘાત હોય, 1 point something 10 raised to minus 14 ઘાત હોય. અહીંયાથી આપણો જવાબ kw મળી રહેશે. દાખલાનો સ્ક્રીનશોટ પાડી દો. હવે નેક્સ્ટ સેશનની અંદર સાંદ્રતા કોષ આપણે મિત્રો લઈ અને વિદ્યુત વિભાજન કોષ જે હતા એની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.